છોટાઉદેપુરમાં કુસુમ સાગર કરીને એક તળાવ છે અને આ તળાવ જ્યારે રાજા રજવાડા હતા ત્યારે એ આ શહેરની એક સુંદરતા અને સુંદરતાનું મોટું પ્રતીક હતું. પણ અત્યારે એટલી બધી ગંદકી અને વેલનો એના ઉપર અત્યારે મારો થઈ ગયો છે, એણે પોતાની માલિકી કરી લીધી, જેના કારણે આ આખું તળાવ જે છે અત્યારે ખૂબ જ ખરાબ દયનીય હાલતમાં આપણને જોવા મળી રહ્યું છે. પણ ત્યારે આપણા છોટાઉદેપુરના રિપોર્ટર રેહાન પટેલ કે જેમણે આ તળાવ વિશે એક અહેવાલ તૈયાર કર્યો છે, શું કહ્યું છે એમણે, સાંભળીએ આ વિડીયો. છોટાઉદેપુર નગરની આન બાન અને શાન ગણાતું કુસુમ સાગર તળાવ જે હાલ ગંદકીથી ખદબદી રહ્યું છે, પરંતુ ખુશીની વાત એ છે કે નગરપાલિકા દ્વારા ફરી એક વખત કુસુમ સાગર તળાવને સાફ સફાઈ કરવા માટે એક ટેન્ડર બહાર પાડવામાં આવ્યું છે. 50 લાખના ખર્ચે આ જે કુસુમ સાગર તળાવ છે તેની સાફ સફાઈ હાથ ધરવામાં આવનાર છે. મહત્વની વાત એ છે કે નગરપાલિકા દ્વારા અગાઉ પણ આ જે કુસુમ સાગર તળાવ છે તેની સાફ સફાઈ કરવામાં આવી હતી, પરંતુ આ જે તળાવ છે તે ફરી એકવાર ગંદકીથી ખદબદી રહ્યું હતું. હાલ જે નગરપાલિકા દ્વારા 50 લાખનું ટેન્ડર બહાર પાડવામાં આવ્યું છે અને એમાં એક ઉલ્લેખ કરવામાં આવ્યો છે, મહત્વનો ઉલ્લેખ કહી શકાય કે 5 વર્ષ સુધી જે તે એજન્સી આની સાફ સફાઈ કરશે, તે આની દેખરેખ રાખશે અને કુસુમ સાગર તળાવને સ્વચ્છ રાખશે. અહીંયા સ્થાનિક જે અહીંયા લોકો રહે પણ છે, લોકો જે ગંદકી છે તેનાથી ત્રાહિમામ પુકારી ઉઠ્યા હતા. વારંવાર નગરપાલિકાને રજૂઆત કરવામાં આવી હતી કે કુસુમ સાગર તળાવની સાફ સફાઈ કરવામાં આવે. નગરપાલિકા દ્વારા આ વાતને ધ્યાન પર લેવામાં આવી છે અને ફરી એક વખત જે કુસુમ સાગર તળાવ છે, જે અહીંયા નફ્ફટ વેલો ઉગી નીકળી છે, તેની સાફ સફાઈ કરવામાં આવનાર છે અને રૂપિયા 50 લાખના ખર્ચે અહીંયા સાફ સફાઈ કરવામાં આવશે. અને લોકો માંગ કરી રહ્યા છે કે નગરપાલિકા દ્વારા જે ટેન્ડર બહાર પાડવામાં આવ્યું છે 50 લાખના ખર્ચે, જે ટેન્ડર વહેલી તકે પાસ થાય અને આની સાફ સફાઈ થાય તેવી લોકો માંગ પણ કરી રહ્યા છે. રેહાન પટેલ, વાઇબ્સ ઓફ ઇન્ડિયા ગુજરાતી ન્યૂઝ, છોટાઉદેપુર. છોટાઉદેપુર નગરપાલિકામાં હાલ કુસુમસાગર તળાવનું કામ અમૃત પ્રોજેક્ટ અંતર્ગત ચાલુ છે, જે અંતર્ગત 3.5 કરોડ જેટલો ખર્ચ થવા જઈ રહ્યો છે. આ ઉપરાંત આપણે છેલ્લા 1 વર્ષથી અને છેલ્લા ઘણા વર્ષોથી કુસુમસાગર તળાવની અંદર નફ્ફટ વેલો તેમજ જળકુંભી ઉગી નીકળવાના કિસ્સા બન્યા છે અને હાલ પણ આ તળાવની સ્થિતિ એવી જ છે. એટલે આ બાબતને ધ્યાને રાખીને નગરપાલિકા દ્વારા છોટાઉદેપુર નગરપાલિકા દ્વારા કુસુમસાગર તળાવને સાફ કરવાની કામગીરીનું આયોજન સ્વર્ણિમ જયંતિ મુખ્યમંત્રી યોજના 2023 અંતર્ગત કરવામાં આવ્યું હતું. આ કામગીરી કરી અને આરસીએમ કચેરીમાંથી તાંત્રિક મંજૂરી અને વહીવટી મંજૂરી લેવામાં આવી હતી, તેમજ આ કામગીરીનું ટેન્ડર ફ્લોટ કરવામાં આવ્યું છે અને આ કામગીરી માટે 26 જુલાઈ 2024ના રોજ ટેન્ડર ઓપન કરવામાં આવનાર છે. આવનારા દિવસોમાં આપણે માની શકીએ કે ઓગસ્ટના શરૂઆતમાં કાં તો ઓગસ્ટના વીકના અંત સુધીમાં આ કુસુમસાગર તળાવ સાફ સફાઈ કરવાનું કામગીરી ચાલુ રહેશે. તેમજ આ વખતે આપણે આ તળાવ સાફ સફાઈ કામગીરી 5 વર્ષ માટે કરીશું, જેથી આવનારા દિવસોમાં જો એકવાર સાફ સફાઈ થઈને ફરીથી જો ગંદકી થાય તો તે પણ એજન્સીની જવાબદારી રહેશે અને આશા રાખીએ કે આવનારા દિવસોમાં નગરજનો પણ આ કામગીરીમાં પોતાનો સહકાર આપે અને તળાવની આસપાસ તેમજ તળાવની અંદર કોઈ પણ પ્રકારની ગંદકી ના કરે.